રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા। વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રી બાવાખીલા હાજર રહ્યા। ઉમેદવારી નોંધાવતા સમયે ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક મિલકત સહિતની વિગતો દર્શાવી। ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે કે સ્થાવર મિલકત અંદાજિત 1.25 કરોડ કરતાં વધુની છે। બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ 1,40,331 રૂપિયા રોકડ છે। વર્ષ 2022-23માં ધાનાણીને 12,89,069 આવક થઈ હતી। આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું। સમાનતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું। ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું। હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો। શારીરિક, માનસિક, આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટીએ સંકુચિત કરી છે, આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું। આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી। જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ આજે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે। સાંજે પૂનમબેન માડમ જામનગરમાં રોડ શો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા। રોડ શોમાં અનુરાગ ઠાકુરે પૂનમબેન માડમને જંગી લીડથી જીતાડવા અપીલ કરી છે। પૂનમબેને પણ મોટી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા। રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી સભા સંબોધી। પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી। હીરાનગર ચોકમાં સભા પણ સંબોધી। ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈ ઉમેદવારી નોંધાવશે। નૈશદ દેસાઈ ગાંધીજીની વેશભૂષા ધારણ કરીને ફોર્મ ભરવા નીકળ્યા। નવસારી બેઠક ભાજપ સાંસદ CR પાટીલનો ગઢ ગણાય છે। પાટીલ સામે તેમનો સીધો જંગ છે, ત્યારે નૈશદ દેસાઈએ 10,000ની લીડથી જીતનો દાવો કર્યો છે। અમારી પાસે સત્તા નથી, ધન નથી, પણ અમે 10,000ની લીડે જીતીશું। એટલે આ ગાંધીનો લુક છે। નવી પેઢીને મોદી નહીં, ગાંધીનો પરિચય આપ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે। લિંબાયતમાં આવેલ વિજયલક્ષ્મી સુપર સ્ટોરમાં મળી આવ્યું છે ડુપ્લિકેટ તેલ। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવતું હોવાનું ખુલ્યું છે। વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે લિંબાયત પોલીસને સાથે રાખી દરોડા પડાયા। 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા છે। ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ્સ પણ મળી આવ્યા છે। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે। આ તરફ અસલી તેલના ડબ્બાની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જાણકારી આપી। કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે। જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ। અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ। બીજું
કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે, જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડશે, ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે. લોકસભાની ચૂંટણીનો આ પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાના મતદાનને 5 કલાકથી વધુ સમય આ પૂર્ણ થઈ ચૂક્યો છે. 21 રાજ્યની 102 બેઠક પર જોરશોરથી મતદાન પણ ચાલી રહ્યું છે અને 12 વાગ્યા સુધીમાં સરેરાશ 30% મતદાન થયું છે. તો સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 35% મતદાન થયું છે. તો મતદાન કરવા માટે કેન્દ્રની બહાર, એટલે મતદાન કેન્દ્રની બહાર પણ લાંબી લાઈન લાગેલી છે. જો કે આ ગરમીનો સમય છે, બપોરનો સમય છે અને હવે ગરમી વધતી હોય છે 12 વાગ્યા બાદ, પરંતુ આ સમયે પણ મતદાતાઓ લાઈન લગાવીને ઉભા છે. તો 12 વાગ્યા સુધીમાં 30% જેટલું મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 35% મતદાન થયું છે. 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને રજનીકાંત સુપરસ્ટાર, સાઉથના સુપરસ્ટાર, પરંતુ આખું ભારત તેમને ઓળખે છે. રજનીકાંતે પણ વોટ આપ્યો હતો અને તેઓએ નિશાન પણ બતાવ્યું હતું અને તેમના જે ફેન્સ છે, લોકોને પણ જાણે નિશાન બતાવતી વખતે અપીલ કરતા હોય કે મેં મારો મત આપી દીધો છે, તમે પણ તમારો કિંમતી મત આપો, ઘરની બહાર નીકળો, મતદાન મથક સુધી પહોંચો. કમલનાથે પણ વોટ કરવા માટે તેઓ પહોંચ્યા હતા. કમલનાથ કોંગ્રેસના નેતા જેઓ પણ પહોંચ્યા હતા અને તેઓએ પણ મત આપ્યો હતો. તો 21 રાજ્યની 102 બેઠક પર મતદાન થયું છે. એક હાથેથી બતાવી રહ્યા છે કે મેં મતદાન કર્યું છે, બીજી તરફ બતાવી રહ્યા છે વી ફોર વિક્ટરીનું નિશાન પણ બતાવી રહ્યા છે. મોહન ભાગવત પણ પહોંચ્યા હતા, સંઘના નેતા જેઓ પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે, અને તેઓએ પણ અપીલ કરી છે લોકોને કે મારો કિંમતી મત મેં આપ્યો છે, આપ ઘરની બહાર નીકળો, મતાધિકારનો ઉપયોગ કરો, પછી 5 વર્ષ માટે ન કહેતા કે આ નેતા મળ્યા, પેલા નેતા મળ્યા, કારણ કે આ તમારા હાથમાં છે, આ સમય તમારો છે. તો સેલ્વને પણ મતદાન કર્યું હતું, મતદાન મથક સુધી પહોંચ્યા હતા. સવારથી અત્યાર સુધીના જે દ્રશ્યો આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે. 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને હજુ પણ લોકો લાઈન લગાવીને ઊભા છે અને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં આગળ આવી રહી છે. તો મતદાન કેન્દ્રની બહાર લાઈન, દિગ્ગજો, અભિનેતાઓએ પણ મતદાન કર્યું છે. બીજી તરફ દિગ્ગજોએ વિવિધ રાજ્યમાં મતદાન કર્યું, અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આરએસએસના સંઘ ચાલક મોહન ભાગવતે નાગપુરમાં વોટિંગ કર્યું હતું. 12 વાગ્યા સુધીમાં 30% જેટલું મતદાન થયું છે. તો અલગ અલગ જે ટકાવારી સામે આવી રહી છે, તમિલનાડુમાં 25%ની આસપાસ, રાજસ્થાનમાં 23% આસપાસ, ઉત્તર પ્રદેશમાં 26%, મધ્યપ્રદેશમાં 33%, અરુણાચલ પ્રદેશમાં 22%, ઉત્તરાખંડમાં 26%, આસામમાં 30%, મહારાષ્ટ્રમાં 22%, બિહારમાં 22%, પશ્ચિમ બંગાળમાં 35% અને મણિપુરમાં 30%, મેઘાલયમાં 35%, છત્તીસગઢમાં 30%, મિઝોરમમાં 30%, નાગાલેન્ડમાં 30%, સિક્કિમમાં 23%, ત્રિપુરામાં 37%, અંદમાન નિકોબારમાં 23%, જમ્મુ કાશ્મીરમાં 23%, લક્ષદ્વીપમાં 17%, પુડુચેરીમાં 30% મતદાન થયું છે. તો આજે એવા મુખ્ય ચહેરાઓ છે જેમનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે. તો જાણીતા ચહેરા, નેતાઓ, તેમનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે.
સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે, કારણ કે બપોરનો સમય છે. સામાન્ય રીતે બપોરે 4 વાગ્યા સુધીમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. 4 વાગ્યા બાદ ફરી એક વખત બહાર નીકળતા હોય છે અને 4 થી 6 વાગ્યા સુધીમાં મતદાન, 6 વાગ્યા સુધી આ મતદાન છે અને મતદાન પૂર્ણ થવાનું છે 6 વાગે. તો મોહન ભાગવત, ભજનલાલ શર્મા, કમલનાથ, તમામ આ દિગ્ગજ નેતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો પી ચિદમ્બરમ, એમ કે સ્ટાલિન, કેન્દ્રીય મંત્રીઓ પણ મત આપવા માટે બહાર નીકળ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો.